वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानंदम कृष्णं वंदे जगद्गुरुं। आप सर्व हरिभक्तों ने पुरुषोत्तम मासनी खूब खूब शुभकामनाओं અને પુરુષોત્તમ મહિનો આપનો ખૂબ સારો જાય અને સારા ફળ આપને પ્રાપ્ત થાય એવી આપ સૌને આપ બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ। આજે આપણે હરિભક્તો વાત કરીશું પુરુષોત્તમ માસની કૃષ્ણ પક્ષની એકાદશીની। આ કથાને આપણે આજે એકાદશી છે એને કૃષ્ણ એકાદશી કહેવામાં આવે છે। સાથે સાથે આની અંદર પરમ કલ્યાણના કામ થાય છે ને પરમ એકાદશી છે એટલે એને પરમા એકાદશી પણ કહેવામાં આવે છે અને આના અનેક પ્રકારે ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે। યુધિષ્ઠિરજીને જ્યારે આ એકાદશી વિશે જાણવાની ઈચ્છા થઈ ત્યારે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે હે ભગવાન શ્રી કૃષ્ણ કે તમે શુક્લ પક્ષની એકાદશી વિશે તો તમે મને કહ્યું, પણ આ કૃષ્ણ પક્ષની એકાદશીથી શું ફળ પ્રાપ્ત થાય એ કૃપા કરીને મને કહો। ત્યારે કૃષ્ણ ભગવાને કહ્યું કે હે રાજન, આ એકાદશીના પણ ઉત્તમ પ્રકારના ફળ છે કે આ એકાદશી કરવાથી ખૂબ સારા ફળ પ્રાપ્ત થાય છે। ભગવાન શ્રી રામ જે છે સૂર્યવંશમાં ઉત્પન્ન થયા અને ભગવાન શ્રી રામનું જે પ્રાગટ્ય એક સૂર્યવંશમાં થયું એ જ સૂર્યવંશની અંદર હરિશ્ચંદ્ર નામના રાજા સત્યવાદી રાજા થઈ ગયા અને સત્યવાદી રાજા અને સત્યતાના માટે એમને સત્યને જાળવી રાખવા માટે એમની સ્ત્રી છે અને સ્ત્રી અને પુત્રને પણ સત્ય માટે એમને વેચી દીધેલા અને પોતે એવા રાજા હોવા છતાં પણ ચાંડાલનું કામ કરેલું। તો આવા જે છે એ ભગવાન જે કહેવાય કે એમના ઉપર એટલા રૂષ્ટ થઈ ગયેલા। આમ તો પરીક્ષા જ ચાલતી હતી, ભગવાન કંઈ રૂષ્ટ નહોતા થયા પણ પરીક્ષા ચાલતી હતી કે એમને એવા કાર્યો જીવનમાં કરવા પડ્યા કે જે એક રાજા હોય રાજાથી ન થઈ શકે, સામાન્ય માણસથી પણ ન થઈ શકે ને સામાન્ય માણસ પણ આવું કૃત્ય અને કાર્ય ના કરી શકે એવું હરિશ્ચંદ્ર રાજા જે છે એમને બનેલું। તો એવા હરિશ્ચંદ્ર રાજાને જ્યારે દુઃખના દાડાઓ ચાલતા હતા એવા સમયની અંદર કોઈ સંત મહાત્માએ એક વ્રત બતાવ્યું અને એ વ્રત હતું પરમા એકાદશીનું। તો અધિક મહિનો એમને સેવ્યો અને અધિક મહિનાની સાથે સાથે નકોડો ઉપવાસ રહી અને પરમા એકાદશી કરી। પરમા એકાદશીની અંદર રાત્રે જાગરણ કર્યું, ભગવાનનું ભજન કીર્તન કર્યું અને એ એકાદશીના સ્વરૂપમાં એમના દિવસો એવા બદલાયા કે જતા દિવસે એમને પોતાની જે રાણી ગુમાવી હતી એ રાણી પણ પાછી મળી ગઈ, સાથે સાથે એમનો પુત્ર જે હતો એ પણ પાછો મળી ગયો અને પાછું જે એમનું રાજ્ય હતું એ પણ એમને પાછું મળી ગયું। આમ આ એકાદશીનું આટલું જ મહત્ત્વ છે અને સાથે સાથે આ એકાદશીનું એટલું મહત્ત્વ છે કે કુબેર ભંડારી જે આપણે કોઈ પણ દેવી દેવતાઓની ઉપાસના કરીએ અને દેવી દેવતાઓની ઉપાસનાથી જે આપણને ધન સંપત્તિ વૈભવ પ્રાપ્ત થતું હોય છે એ બધું આપણને કુબેર ભંડારી કરાવતા હોય છે। એટલે ધનના અધિષ્ઠા દેવ કુબેર ભંડારી છે। તો એ કુબેર ભંડારીએ જ્યારે કુબેરજી આ પરમા એકાદશી કરી તો કુબેરજીને પણ કુબેર ભંડારીનું બિરુદ મળ્યું અને આખા દેવોનું પણ જે ધન આવતું હોય અથવા તો જે કંઈ પણ વ્યક્તિ હોય એ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ દેવી દેવતાની ઉપાસના કરે, એમની આરાધના કરે અને એને ધન સંપત્તિ વૈભવ જોઈતો હોય તો એ બધું મળે કોની પાસેથી? કુબેર ભંડારી પાસેથી। તમે કુબેર ભંડારીની ઉપાસના કરતા હોય કે ના કરતા હોય, તમે જે દેવી દેવતાની ઉપાસના કરતા હોય પણ એ દેવી દેવતા તમારા ઉપર પ્રસન્ન થાય એટલે આજ્ઞા એક કુબેર ભંડારીને કહે કે હે કુબેર ભંડારી, મારો ભક્ત મારું ભજન કરી રહ્યો છે, મારું કીર્તન કરી રહ્યો છે, એના સામું જોજો અને એને સારું ધન સંપત્તિ આપો। એટલે કુબેર ભંડારીએ ધનનો ભંડાર કરી દે એટલા માટે જ એમને કુબેર ભંડારી કહેવાય। તો આ પરમા એકાદશીથી કુબેરને પર કુબેર ભંડારીનું બિરુદ મળ્યું છે એવી આ એકાદશી છે। તો ભગવાન કૃષ્ણ કહે છે કે એક નગર છે, નગરની અંદર એક બ્રાહ્મણ દેવ છે। બ્રાહ્મણ દેવ ખૂબ સારી રીતે ભગવાનનું પૂજન ભજન કરતા હોય છે અને નિત્ય જે કોઈ પણ શુક્લ પક્ષ કે કૃષ્ણ પક્ષની એકાદશી આવે એનું વ્રત કરતા હોય છે। એવામાં આ બ્રાહ્મણ જે છે એ થોડા ગરીબ હોય છે પણ એમના જે ધર્મપત્ની હોય છે ને એ પતિ પારાયણ હોય છે। ક્યારે પણ એમના ઘરે સાધુ સંત આવી ગયા હોય, ઘરમાં કંઈ અન્ન ધન હોય કે ના હોય પણ એ પોતાની રીતે મેનેજ કરી અને સીધું જે છે એમને જમાડી દે અને ઘર સાચવી લે, એ બ્રાહ્મણ દેવને ખબર પડવા દે નહીં।
પણ બ્રાહ્મણ દેવને જે છે એક દિવસ નદીએ સ્નાન કરી અને આવતા હોય છે ને ગામવાળા કહે છે કે બ્રાહ્મણ દેવ તમે ખરેખર બહુ ધન્ય છો કે તમારા ધર્મપત્ની જેવા પત્ની જે છે તમને મળ્યા છે. એ ઘણીવાર તમારા ઘેર મહેમાન આવે અથવા તો કોઈ પણ તમારા ઘરે કોઈ દાનની આશાએથી આવેલી હોય, તમારી પાસે ધન પડ્યું હોય કે ના પડ્યું હોય, ઘરની અંદર અન્ન પડ્યું હોય કે ના પડ્યું હોય, પણ તમે તમારા ધર્મપત્નીને આજ્ઞા કરો એટલે તમારા ધર્મપત્ની બધા તમારા મનોરથ પૂર્ણ કરી દે. એ અમારા જોડેથી ઉછીનું પાછીનું પણ લઈ જાય પણ તમને ખબર પડવા દે નહીં, અને એવી રીતે તમારી ખૂબ સારી સેવા કરે છે. આવી પત્ની મળવી એ તો કંઈક પૂર્વજન્મના એવા કર્મો કર્યા હોય તો મળે. જ્યારે બ્રાહ્મણ દેવને પોતાની ધર્મપત્ની વિશે આવા સુંદર મજાના શબ્દો સાંભળવા મળે છે ત્યારે બ્રાહ્મણ દેવ છે એ પણ ખૂબ પ્રસન્ન થાય છે. એ કહે છે કે ઓહો, મને ખબર નથી અને મારી પત્ની, મારી ધર્મપત્ની આવું બધું સારું ધર્મનું કાર્ય એ સાચવી લે છે. તો એમને થયું કે મારે મારી પત્નીને ખુશ રાખવી પડે અને મેં એને બિચારીને બહુ દુઃખ આપ્યું છે. મારા સુખ દુઃખમાં એ મને ઘણો સાથ આપે છે પણ મેં હજુ એને ધન સંપત્તિ કમાઈને કંઈ આપ્યા નથી. માટે હું કંઈક પરદેશ જાઉં અને કંઈક સારું ધન કમાવું અને ધન કમાઈ અને મારી પત્નીને આપું. એટલે બીજા દિવસે સવારે વહેલા નહીં ધોઈ અને તો પરદેશ જવા તૈયાર થાય છે. ત્યારે ગોરાણી પૂછ્યું કે પતિદેવ, આ સવારે સવારે તૈયાર થઈને તમે ક્યાં ઉપડ્યા? ત્યારે કહે છે કે જો હમણાં થોડો સમય છે ને તું એકલી રહેજે, હું તારા માટે ધન કમાવા જાઉં છું અને ધન કમાઈને આવીશ એટલે તારા બધા દુઃખો હું દૂર કરીશ, તારા માટે સારા વસ્ત્રો લઈ દઈશ, તને જે શૃંગારની વસ્તુની જે તને શોખ હોય એ હું લઈ આપીશ, આમ તારી બધી મનોકામના હું પૂર્ણ કરીશ. ત્યારે આ તો જે બ્રાહ્મણ દેવના ધર્મપત્ની હોય છે તો તત્વચિંતનને જાણી ચૂકેલા હોય છે. એ પોતાના પતિને કહે કે તમે પરદેશ કમાવા જાઓ છો પણ હે મારા ઘોડા પતિ, કે જ્યાં પણ તમે જાઓ ત્યાં તમારું ભાગ્ય તો તમારી સાથે જ હશે ને. જ્યાં પણ તમે અહીંયા રહો કે ત્યાં રહો, તમારા નસીબમાં જો ધન સંપત્તિ વૈભવ લખ્યા હશે તો એ તમને અહીંયા પણ મળવાના છે અને એટલા ધન સંપત્તિ તમે પરદેશ જશો તો ત્યાં પણ મળવાના છે. જો તમારા નસીબમાં ધન સંપત્તિ લખ્યા જ નથી તો પરદેશ મહેનત કરો તો એ કંઈ મળવાનું નથી. માટે તમે આ બધા સંશયો છોડો અને આપણે બંને જે કંઈ પણ આપણે ભગવાન આપે છે એની અંદર આપણને સંતોષ છે. મને એવી કંઈ મનોકામના નથી કે ભાઈ મારે આ જોઈએ તે જોઈએ, અને તમે જે કંઈ પણ ધન સંપત્તિ કમાઈને લાવો છો એ મારા માટે બરાબર છે. આમ કરી અને બ્રાહ્મણ દેવને રોકી રાખે છે. જ્યારે પતિ અને પત્નીના પ્રેમમાં કેવું હોય કે જ્યારે એકબીજાનો તમે વિશ્વાસ જાળવો, એકબીજાને તમે સમજો, એકબીજાની વાતને અનુરૂપ થઈને રહો અને એકબીજાના મનને અને મનની ગતિને તમે સમજો, ત્યારે તમારા જીવનમાં દાંપત્ય જીવન ખૂબ સુખી રહે છે. પણ તમે મનની વૃત્તિને ના સમજો અને તમારા જીવનમાં અહમ ભાવ રાખી અને પતિની સામે કોઈ પણ પ્રકારના આવેશમાં આવો અથવા તો મનની અંદર પણ કોઈ પણ પ્રકારની ચળસ બાંધો તો પછી એ ગૃહસ્થ જીવન સારું રહેતું નથી. અને એ જ વસ્તુ પતિ માટે પણ છે. પતિ પણ પોતાની પત્ની માટે કોઈ પણ પ્રકારના ચળસ રાખે, કોઈ પણ પ્રકારનો અહમ રાખે, એના પ્રત્યે એના સારા ગુણો જે છે એ ના જોઈ અને માત્ર એના દુર્ગુણો જ જોયા કરે તો પણ પતિ અને પત્નીનું જીવન કડવાશ ભર્યું થઈ જશે, સુખી રહેતું નથી. માટે હંમેશા પતિ અને પત્નીને એકબીજાના વિચારોને સમજીને ચાલવું જોઈએ, એકબીજાને બને એટલું પ્રોત્સાહન આપવું જોઈએ, એકબીજાને માન આપવું જોઈએ. અને એ રીતે જો જીવન જીવવામાં આવે તો દાંપત્ય જીવનની અંદર સુખ અને સમૃદ્ધિ ફેલાતી હોય છે. જો એ રીતે દાંપત્ય જીવન જીવો એટલે શું થાય? મન પ્રસન્ન રહે. મન પ્રસન્ન રહે એટલે બુદ્ધિ પણ પ્રસન્ન રહે. મન અને બુદ્ધિ તમારી કાર્યમાં લાગે અને મન બુદ્ધિ કાર્યમાં લાગે એટલે તમારી ધન સંપત્તિ વૈભવ વધવા લાગે, કારણ કે બીજું કોઈ ટેન્શન તમને રહે નહીં. પેલું તો અડધું ઘરનું ટેન્શન હોય, અડધું બહારનું ટેન્શન સંભાળવું પડે. આવી રીતે ધન સંપત્તિ વૈભવ કમાવાની ચિંતા અને એક બાજુ ગૃહસ્થ જીવનનું ચિંતા, આ બંને ચિંતાઓ ભેગી થાય તો એના કારણે જીવનમાં પછી ઘણા બધા રોગો પણ આવી જાય અને ઘણી બધી તકલીફો થઈ જાય. મગજ જ્યારે તમારું ટેન્શનમાં રહે અને ઘણી બધી ચિંતાઓ ગૃહસ્થ જીવનની તમને સતાવા લાગે તો એના કારણે ધંધામાં ધ્યાન લાગતું પણ ઓછું થઈ જતું હોય છે. તો આ બધી વસ્તુને આપણે જાણવી જોઈએ અને જાણી અને તમારું ગૃહસ્થ જીવન ભોગવો તો કોઈ જીવનમાં પ્રશ્નો રહેતા નથી. આમ કૃષ્ણ ભગવાને કહ્યું કે હે યુધિષ્ઠિર,
આ બ્રાહ્મણ પત્નીના આવા વાક્યો સાંભળ્યા જ્યારે એ બ્રાહ્મણ દેવે, ત્યારે બ્રાહ્મણ દેવ ખૂબ પ્રસન્ન થયા અને વાસ્તવમાં એ બ્રાહ્મણ દેવ કહેવા લાગ્યા કે મારા પૂર્વજન્મના કંઈક કર્મો જ છે કે તારા જેવી પત્ની મને મળી છે, એટલે ચલો હું હવે બહાર પરદેશ જવાનો વિચાર માંડી દઉં છું ને શાંતિથી અહીંયા જ રહીએ ને શાંતિથી ભગવાનનું ભજન કરતા રહે અને આવી રીતે કોઈ પણ વ્રત જપ તપ યોગ અનુષ્ઠાન આ બધું જ કરતા રહે અને ગાયત્રી માતાની ઉપાસના કરે, ભગવાન શિવની ઉપાસના કરે, ભગવાન નારાયણની ઉપાસના કરે, આમ પોતાનું જીવન વ્યતીત કરતા હોય છે. એવામાં એક દિવસે એમના ત્યાં સંત મહાત્મા પધારે છે. એટલે સંત મહાત્માને જમાડે છે, શાંતિથી એમની સાથે સત્સંગ કરે છે અને સત્સંગની સાથે સાથે એ સંત મહાત્માને જે છે એ આ બ્રાહ્મણ જે ધર્મપત્ની હોય છે, આ બ્રાહ્મણ દેવની ધર્મપત્ની હોય છે, પૂછે છે કે એ મહાત્મા, અમે બધી રીતે આમ તો સુખી છીએ પણ ધનનું સુખ અમારા જીવનમાં થોડું ઓછું છે, માટે અમારી કંઈક પાંદડી એવી ફળે કે અમે કોઈ સેવાના કાર્યો સારા કરી શકીએ અને ધન સંપત્તિ અમને સારું મળતું થાય એવો કંઈ ઉપાય જાણતા હોય તો કૃપા કરીને અમને કહો. ત્યારે આ ઋષિમુનિ કહે છે કે અધિક મહિનો જે છે એ નજીકમાં આવી રહ્યો છે, એ અધિક મહિનો તમે ખૂબ ભક્તિ અને ભાવથી કરજો અને સાથે સાથે એની જે કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષની એકાદશી આવે એ ખાસ કરજો. અને એમાં પણ કૃષ્ણ પક્ષની એકાદશી એટલે એને તો પરમા એકાદશી કહેવાય છે, કૃષ્ણા એકાદશી કહેવાય છે કે ભગવાન કૃષ્ણની સ્વયં એકાદશી કે જે અવિરતપણે અદ્ભુત ફળ તમને જીવનમાં આપે, ધન સંપત્તિ વૈભવ બધું તમારે જે જોઈતું હોય એ એકાદશીથી પ્રાપ્ત થાય, માટે જ એને પરમા એકાદશી કહેવાય છે. એટલે બધી એકાદશીમાં જે પરમ છે એને પરમા એકાદશી કહેવાય છે. એટલે આખું વ્રતનું વૃત્તાંત બધું કંઈ સંભળાવે છે અને એ રીતે જ્યારે આ સંત મહાત્મા વિદાય લે છે પછી અધિક મહિનો આવે છે, એટલે આ ગોર અને ગોરાણી ખૂબ પ્રેમ અને ભાવથી અધિક મહિનો કરે છે, શુક્લ પક્ષની એકાદશી કરે છે અને કૃષ્ણ પક્ષની એકાદશી કરે છે. આમ આવી રીતે અધિક મહિનો જ્યાં પૂર્ણ થાય છે ત્યાં તો બ્રાહ્મણ દેવને અદ્ભુત બધા કાર્યો આવવાના શરૂ થઈ જાય છે. એક ભાઈ રૂપવંતો અને આમ ભગવાન જેવું દેવત્વ સ્વરૂપ જેવો વ્યક્તિ આવે છે, બ્રાહ્મણ મહારાજ જોડે ઘણી બધી પૂજાઓ કરાવે છે અને પૂજાઓ કરાવી અને જ્યારે બ્રાહ્મણ દેવના કાર્યથી એ સંતોષ પામે છે ત્યારે એક મુદ્રાઓથી ભરેલો આખું જે કહેવાય એ ઘડો, મુદ્રાઓથી ભરેલો ઘડો જે સોનામહોરો હોય એવો ઘડો જે છે બ્રાહ્મણને અર્પણ કરે છે અને કહે છે કે બ્રાહ્મણ દેવ તમે ખૂબ પ્રેમ ભાવથી આ પૂજન કરાયું એની હું આ તમને આ દક્ષિણા આપું છું. અને એ દક્ષિણા આપી અને આ બ્રાહ્મણ દેવના આશીર્વાદ લઈ અને એ તો અદૃશ્ય થઈ જાય છે, ક્યાં જતા રહે છે એ ખબર રહેતી નથી, કારણ કે નગરનો માણસ નથી હોતો, કોઈ બહારનો હોય છે. એટલે આ બ્રાહ્મણ દેવ સમજી ગયા કે મારી સાથે આજ જે પૂજા કરાવવા આવ્યા અને મને જે આ દક્ષિણા આપીને ગયા છે એ બીજું કોઈ નથી પણ આ બ્રાહ્મણ દેવના સ્વરૂપમાં સ્વયં ભગવાન આવીને ગયા અને મને આ દક્ષિણા આપીને ગયા છે. એટલે ભગવાનનો એ ખૂબ ખૂબ આભાર માને છે અને આ રીતે બ્રાહ્મણને કળશની અંદર સુવર્ણમય દક્ષિણા મળવાથી આખો કળશ ભરીને સોનાના સિક્કાઓ મળ્યા છે. એટલે બ્રાહ્મણ દેવ જ્યારે અધિક મહિનો આ પૂર્ણ થવાનો સમય હોય છે એવા જ સમયની અંદર એ જે સોના મોહરો છે વેચી અને ખૂબ સારી ધન સંપત્તિ વૈભવ પ્રાપ્ત કરે છે અને એના દ્વારા નગરના બધા બ્રાહ્મણો હોય છે એ બ્રાહ્મણોને બોલાવી અને ખૂબ પ્રેમ અને ભાવથી પુરુષોત્તમ ભગવાનનું વ્રત ઉજવે છે. આમ અધિક મહિનાની અંદર પરમા એકાદશી ખૂબ જ ઉત્તમ પ્રકારના ફળ આપે છે. આમ ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે કે આ રીતે એકાદશી કરવાથી આ બ્રાહ્મણને આવા ખૂબ સારા ફળ પ્રાપ્ત થયા. એવી જ રીતે તમે પણ જો આ એકાદશી કરશો તો તમને પણ તમારું ગયેલું ધન અવશ્ય પાછું મળી જશે. અને એવી રીતે આ જે યુધિષ્ઠિરજી છે એ તેમજ સમગ્ર પાંડવો, દ્રૌપદી બધા સંપૂર્ણ અધિક મહિનો જે છે પૂર્ણ ભાવથી ભગવાનનો અધિક મહિનાનો ઉપવાસ કરે છે. સાથે સાથે પરમા એકાદશી જે શુક્લ પક્ષની એકાદશી અને સાથે સાથે આ કૃષ્ણ પક્ષની પરમા એકાદશીનું વ્રત કરે છે. અને જ્યારે આ બધા વ્રત પૂર્ણ થાય છે, પોતાનો અજ્ઞાતવાસ પૂર્ણ થાય છે, ત્યારે મહાભારત જેવું મહાન યુદ્ધ થાય છે અને યુદ્ધની અંદર ભગવાન શ્રી કૃષ્ણ એમના પક્ષે લડી, આમ તો હથિયાર ઉપાડતા નથી પણ એમની પક્ષે રહી અને એમને યુદ્ધ જીતાડે છે અને પાંડવોને જે ગયેલું રાજ્ય પાછું મળે છે, ધન સંપત્તિ વૈભવ પાછું મળે છે અને ખૂબ સારી રીતે રાજ્ય ભોગવી અને આનંદથી ભગવાનનું નામ લેતા લેતા રાજ ભોગવી રહે છે. આમ પુરુષોત્તમ ભગવાનના વ્રત પાંડવોને ફળ્યા,
બ્રાહ્મણ દેવને ફળ્યા એવું જ આ વ્રત આપને ફળે અને આપ પણ આપના જીવનમાં ચાલતી આધિ વ્યાધિ ઉપાધિથી દૂર થાઓ અને જીવનમાં તમને સારામાં સારા ફળ પ્રાપ્ત થાય એવી મારી અંતર્મનની ભાવના. જય શ્રી કૃષ્ણ.